નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો ગુજરાતમાં શ્રદ્ધા અને વિજ્ઞાન ફરી એકવાર આમને સામને આવી ગયા છે. રાજકોટમાં આગામી 5 થી 7 જૂન દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન થવા જઈ રહ્યું છે. પરંતુ એ પહેલા જ વિવાદની ભઠ્ઠી ગરમાઈ છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આયોજનને દંભ ગણાવી એફઆઈઆર નોંધવાની ચીમકી આપી છે. તો બીજી તરફ હિન્દુ સંગઠનો મેદાને આવ્યા છે અને વિજ્ઞાન જાથાનો વિશ્વસનીયતા ઉપર સવાલ ઉભા કર્યા છે. કહ્યું છે કે જાથા માત્ર સનાતન ધર્મ ઉપર જ કેમ બોલે છે, અન્ય ધર્મોના દંભ ઉપર કેમ મૌન સેવે છે. શ્રદ્ધા, વિજ્ઞાન અને દંભ વચ્ચેની આ લડાઈના મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે વડોદરાથી. તો આવો જોઈએ વડોદરાની જનતાના મંતવ્યો શું છે. ગુજરાતમાં શ્રદ્ધા અને વિજ્ઞાન ફરી એકવાર આમને સામને જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં શ્રદ્ધા અને વિજ્ઞાન એકવાર ફરી આમને સામને જોવા મળી રહ્યા છે. વિજ્ઞાન જાથાના સંગઠનના જયંત પંડ્યાએ 5 થી 7 જૂન દરમિયાન રાજકોટમાં યોજાનાર બાગેશ્વર ધામના સ્થાપક ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના વર્ણનનો વિરોધ કર્યો છે અને દંભ ફેલાવવા બદલ એફઆઈઆર નોંધાવવાની ધમકી આપી છે. દરમિયાન હિન્દુ સંગઠનો છે તેમને વિજ્ઞાન જાથાના ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. તેમને પૂછ્યું છે વિજ્ઞાન જાથા અન્ય ધર્મ પર કેમ બોલતી નથી. શ્રદ્ધા, વિજ્ઞાન અને દંભ અંગે અમે મંતવ્ય લેવા અહીંયા આવી પહોંચ્યા છે અને વડોદરાના વિશ્વ હિન્દુ પરિષદના આ તમામ અગ્રણીઓ છે. આપણે તેમની સાથે વાત કરીશું. વિષ્ણુભાઈ, શું કહેશો જે પ્રમાણે જયંત પંડ્યાએ કીધું છે? જય શ્રી રામ. જયંત પંડ્યા ફક્ત ને ફક્ત સનાતન ધર્મને ટાર્ગેટ કરે છે. અન્ય ધર્મને ટાર્ગેટ કરવાની તેમનામાં હિંમત નથી. કારણ કે હમણાં તો 2 દિવસ પહેલા એક તહેવાર ગયો, બકરીદનો તહેવાર ગયો. બકરીદના તહેવારમાં હજારો બકરીઓની કતલ થઈ છે અને બકરી ઈદમાં જે કઈ કતલ થાય છે તે એ બલિનો જ એક ભાગ છે. તો હજારોની, લાખોની, કરોડની સંખ્યામાં જ્યારે બલિ થાય છે ત્યાં એ ચૂપ કેમ છે? એ પણ અંધશ્રદ્ધાનો વિષય છે. જો એ માનતા હોય તો વ્યક્તિગત હું માનું છું કે બલિ પ્રથામાં આપણે નથી માનતા, પરંતુ આ બલિ ચડે છે અને કુરબાની જે આપે છે બલિ પ્રથાનો જ એક ભાગ છે. તો ત્યાં એ ચૂપ રહે છે. વાપી, વલસાડ, ડાંગ, આહવા જેવા અંતરિયાળ જે ગામો છે ત્યાં ખ્રિસ્તી મિશનરીઓ જે છે તે વટાળ પ્રવૃત્તિની સાથે સાથે તે પણ ઢોંગ અને ધતિંગ કરતી હોય છે. ત્યાં પણ એ ચૂપ છે, કારણ કે વિદેશથી આવતા રૂપિયા બંધ થઈ જાય, તેમની એનજીઓ ચલાવવા માટે નાણાંની જરૂર પડે અને નાણાં વિદેશથી આવતા હોય છે. એટલે સનાતન ધર્મને ફક્ત અને ફક્ત ટાર્ગેટ કરવા માટે જ આ વિદેશી નાણાંને જોર પર કૂદતી આ સંસ્થાઓ છે એવું મારું માનવું છે. બીજા નંબરમાં કે ખરેખર સનાતન સંસ્કૃતિને જે ટાર્ગેટ કેમ કરે છે એની પાછળનું એક ગણિત વ્યક્તિગત હું ગણું તો મને એવું લાગે છે કે ક્યાંક કેટલાક અપવાદ કિસ્સામાં કેટલાક વિધર્મીઓ સેક્યુલરને ત્યાં આટા ફેરા મારતા હોય અને એવા આટા ફેરા મારેલા સેક્યુલરને ત્યાં જે પેદાશ થતી હોય એ તેવી પેદાશનું જ ફરજંદ હોય એવું મને લાગી રહ્યું છે. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે એના ડીએનએ ચેક કરવો જોઈએ. ડીએનએ ચેક કરવાના આક્ષેપ ઉઠે છે. શું કહેવા માંગશો? ખાસ કરીને આપણે વાત કરીએ સનાતન ધર્મની પણ વાત કરીએ, વિજ્ઞાનની પણ આપણે વાતો કરીએ, આપણે કોઈ પણ ધર્મની આપણે વાત કરીએ તો અંધશ્રદ્ધા પર વિશ્વાસ ન કરવાનો જ કહેતું હોય છે. પણ આ વખતે શું કહેશો? આની અંદર હું એટલું કહેવા માંગુ છું કે ધીરેન્દ્ર શાસ્ત્રી જે છે સનાતન ધર્મની અંદર જે આ બધું થઈ રહ્યું છે એની અંદર બધા વિષય જી બિલકુલ. જે પ્રમાણે છે તે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે તેના માટે તે વાત કરી રહ્યા છે. ટૂંક સમયમાં આપણે તેમની સાથે પણ વાત કરીશું. શું કહેવા માંગશો? કારણ કે જે પ્રમાણે જયંત પંડ્યા છે, જયંત પંડ્યા આવું કહી રહ્યા છે કે દમ ભરવાની એ વાતો કરી રહ્યા છે. પણ આપણે ક્યારે પણ એવું વાત કરીએ તો ધર્મમાં ક્યારે પણ અંધશ્રદ્ધા પર વિશ્વાસ મૂકવા ક્યારેય કદી કોઈને કીધું નથી અને કરતા નથી. એવી રીતના પણ અનુરોધ જે સમાજ છે તેમના દ્વારા કરવામાં આવતો. આપ કેવી રીતે? જય શ્રી રામ. જયંત પંડ્યાને સુરતના બજરંગ દળ દ્વારા જવાબ મળી જ ગયો છે. નાગરાજભાઈએ એમને કોન્ફરન્સ કોલ કર્યો હતો, ત્યારબાદ એમને 2 નંબર એમના સ્વિચ ઓફ કરી દીધા છે. એટલે ક્યાંક ને ક્યાંક એમને અત્યારે ડર તો છે જ કે આ ખોટી જગ્યાએ એમને વિજ્ઞાન ગાથાને નાખી છે. અને જો ખરેખર વિજ્ઞાન ગાથા આટલું યોગ્ય અને સચોટ કામ કરતું હોય તો ખ્રિસ્તી ધર્મના દ્વારા જે ચાલતી મિશનરી સંસ્થાઓ છે અને જે ઇસ્લામિક પ્રવૃત્તિઓ વાળી સંસ્થાઓ છે, જેમ કે આપણે તાંદલજા જોઈએ, અકોટા જોઈએ, ત્યાં આગળ પેલા ચાની રકાબી પર બેસાડીને બધા હિન્દુઓને ગોલ ફરાવાના જે ઢોંગ રચવામાં આવે છે તેવી જગ્યાએ વિજ્ઞાન ગાથાએ પોતાનું માથું મારવું જોઈએ. અને આ તો એક હિન્દુ ધર્મને આ લોકો ટાર્ગેટ કરી રહ્યા છે.
જેમ કે એક બે જગ્યાએ એ લોકો સાચા પડી ગયા કે ભાઈ તુકાનું તીર માર્યું ને સાચું થયું, જેમ કે પેલું દશામાના વિષયમાં જે ઢોંગ રચાયો હતો ને એ સાચો થઈ ગયો. એટલે દરેક જગ્યાએ હિન્દુ ધર્મને ટાર્ગેટ ના કરશો, અને જો હિન્દુ એક એક જાગી ગયા તો આવી તમારી ઘણી બધી વિજ્ઞાન જાથાઓ બંધ થઈ જશે અને તમારા ડીએનએ પર એક પ્રશ્ન ઉભો થશે. જય શ્રી રામ. ચોક્કસથી ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. જી, શું કહેશો હવે કે જે પ્રમાણે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર અત્યારે જે જયંત પંડ્યા છે તેમના દ્વારા ગંભીર પ્રકારના અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે તેને લઈને? જય શ્રી રામ. ધીરેન્દ્ર શાસ્ત્રી પર જે આક્ષેપો થઈ રહ્યા છે પાયા વિહોણા છે, અને આજકાલ બધા હવે સનાતન ધર્મ પર જ આપણે ટાર્ગેટ બનાવી રહ્યા છે. બીજા બહુ બધા ધર્મો છે જેને કંઈ કરવા માંગતા નથી. ડરના મારે લોકો કંઈ બોલી નથી શકતા. આજે બકરા ઈદના દિવસે બકરા કપાયા, ખ્રિસ્તી મિશનરીઓનું આ બધું જે પાયા વિહોણું બધું કામકાજ ચાલી રહ્યું છે, જેમાં ખાલી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ને હિન્દુ સંગઠનો જ બોલે છે. કોઈ હિન્દુ આવું કોઈ એડવોકેટ કે કોઈ બોલવા અત્યારે તૈયાર થતું નથી. કોઈ બોલવા તૈયાર નથી. બીજું પણ શું કહેશો કે હવે શું જાગૃતિની જરૂર છે? હવે જાગૃતિ તો એક જ છે. જય પટેલ ભાઈએ જે વાત કરી છે એની સાથે અમે સહમત છીએ, અને જરૂર પડે શામ દામ દંડ ભેદ બધી જ રીતિ નીતિ સનાતનીઓ અપનાવશે. કારણ કે સનાતન સંસ્કૃતિમાં રાવણ અને કંસોને મારવાનું એક પ્રાવધાન છે. તો અમે આને કંસ અને રાવણની વ્યાખ્યામાં ગણીએ છીએ. તો આવા રાવણ અને કંસનો ઈલાજ શું કરવો એ સનાતનીઓ સારી રીતે જાણે છે. એટલે સમય સંજોગ ને સ્થિતિ મુજબ એ પણ અમે રાવણ વધ કરતા ક્યારેય ખચકાઈશું. ગંભીર આક્ષેપ છે. આપ કેવી રીતે જોવો છો? હવે જયંત પંડ્યા પોતાનું વ્યક્તિત્વ ચમકાવવા માટે બાબા બાગેશ્વરને ટાર્ગેટ કરે છે અને સનાતન ધર્મને ટાર્ગેટ કરે છે પોતાનું વ્યક્તિત્વ ચમકાવવા માટે. બાકી તો એવા ઘણા બધા એવા કિસ્સાઓ છે કે લવ જેહાદના બેન દીકરીઓના કોઈ વિશે પણ કોઈ પણ ક્યારેય કઈ કશું બોલતું નથી. લવ જેહાદ જેવા પણ અમુક આવા કિસ્સાઓ છે, ત્યાં જયંત પંડ્યા બોલતા નથી તેવી રીતે આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે. આપ કેવી રીતે જોવો? જી જી જરૂર. લવ જેહાદ તો જગ જાહેર જ છે. 2014 થી અને એની પહેલા જોઈએ તો 2006 થી આપણે લવ જેહાદના એક ષડયંત્રની સામે લડી રહ્યા છે. પરંતુ 2012 અને 13 પછી આપણે હિન્દુ સનાતન ધર્મમાં થોડી જાગૃતતા આવી અને લવ જેહાદ જેવા શબ્દ અને જેવા ષડયંત્રને લોકોએ સચોટ માન્યું છે. અને અત્યારે તો દિવસે ને દિવસે લગભગ પેપરમાં 5 થી 6 એવા વિષયો આવતા જ રહે છે. તો આ વિજ્ઞાન જાથા ત્યાં આગળ આંખ આડા કાન કરી રહી છે. અને સાથે હું દરેક જનતાને એ જ કહેવા માંગીશ કે વધુમાં વધુ લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીજીના સપોર્ટમાં આવે અને 5 તારીખે રાજકોટ ભરો આંદોલન કરે અને ત્યાં આગળ આ વિજ્ઞાન જાથાવાળા આવે તો એમનું સારું એવું ત્યાં સ્વાગત કરે. ચોક્કસથી. એટલે જોવા જઈએ જે પ્રમાણે ગુજરાતમાં હવે શ્રદ્ધા અને વિજ્ઞાનને લઈને ફરી એકવાર ચર્ચાઓ જે તેજ બની છે તેને લઈને વડોદરાના વિશ્વ હિન્દુ પરિષદના તમામ જે અગ્રણીઓ છે તેમને પોતાનું મંતવ્ય રજૂ કરેલું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નિવાસકર મંતવ્યની જોડે. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્યો શું છે આવો જોઈએ. બાગેશ્વર ધામ સરકાર જે છે ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ રાજકોટમાં કાર્યક્રમ થાય એનો પ્રચાર થાય એના જ પહેલાં વિવાદમાં આવી ગયા છે. જે એડવોકેટ છે એમને એમ કીધું છે કે આ જે મહારાજ છે અંધશ્રદ્ધા ફેલાવે છે. એ લઈને આપણી જોડે સ્થાનિક છે હિન્દુ સંગઠનના લોકો છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે એક એડવોકેટ કીધું છે કે આ જે મહારાજ છે અંધશ્રદ્ધા ફેલાવે છે? મારું નામ નરેન્દ્ર ચૌધરી છે. હું આપના ચેનલના માધ્યમથી એ જ કહેવા માગું છું કે એ અંધશ્રદ્ધા છે કે નથી એ જે ઓર્ગેનાઇઝર એને બોલાવે છે એમનો વિષય છે. એ જે બી બરોડાના ભાઈએ કીધું છે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે, હું એમની સાથે નથી. વાત ખાલી ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજની નથી. હંમેશા કોઈ પણ જ્યારે પણ ટાર્ગેટ કરવામાં આવે તો સનાતનને જ કેમ તમે ટાર્ગેટ કરો? તો અંધશ્રદ્ધા તમને હિન્દુ ધર્મમાં જ કેમ દેખાય છે? આટલા ખ્રિસ્તીઓ ત્યાં ડાંગ બાજુ જ્યારે અંધશ્રદ્ધા ફેલાવે છે ત્યાં એના વિશે કોઈ નથી બોલતો. બીજા ધર્મ છે ઇસ્લામમાં કોઈ નથી બોલતો. કેમ કે એનાથી તમને બીક લાગે છે. આ હિન્દુ ધર્મ ઉદારવાદી ધર્મ છે, સનાતન ધર્મ ઉદારવાદી ધર્મ છે, એટલે તમે બધા સનાતનને ટાર્ગેટ કરો છો. તો આ તદ્દન ખોટી વાત છે એ ભાઈની. આવી રીતના કોઈના એમને હક નથી કે કોઈ બી મહારાજ, વાત ખાલી ધીરેન્દ્ર શાસ્ત્રીની નથી, વાત ધર્મની છે. હવે લોકો માને છે, હું માનું છું કે નહીં માનું છું એ જુદો વિષય છે, પણ અમે ધર્મને માનીએ છીએ, અમે હિન્દુ ધર્મને માનીએ છીએ, અમે સનાતની છીએ. એ હિસાબેથી અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમારા ધર્મમાં
જે કોઈ માણસ ચાહે એ હિન્દુ હોય ચાહે બીજા ધર્મનો હોય એને ધર્મ ઉપર ટિપ્પણી કરવાની એનો હક નથી બનતું. એને ધર્મ ઉપર ટિપ્પણી નહીં કરવી જોઈએ. કેમ કે અમે આજના કલયુગમાં આટલા જ્ઞાની નહીં થઈ ગયા. વૈજ્ઞાનિકો હોય કે ડૉક્ટરો કેટલા પણ આપણે ભણી લઈએ, હજી આપણે આટલા એજ્યુકેટેડ નથી કે આપણે ધર્મ પર આરોપ લગાવી શકીએ. હજી આપણે ધર્મને આખું સમજી નથી શક્યા આ શું છે, સૃષ્ટિ કેવી રીતે ચાલે છે. તો કોઈ પણ માણસને ધર્મ ઉપર ટિપ્પણી નહીં કરવી જોઈએ. ખાસ કરીને વાત કરીએ ધીરેન શાસ્ત્રી મહારાજ એવું તો કંઈ કહેતા નહીં કે તમે અમારી પાસે આવો, દાન દક્ષિણા દો, જે પણ કરો. એમને ખાલી પ્રચાર કર્યા છે હનુમાનજી મહારાજના, એમાં અંધશ્રદ્ધા ક્યાં થયું? કોઈ અંધશ્રદ્ધા નથી. મેં ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજના ઘણા ખરા કાર્યક્રમો જોયા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ ક્યારેક એમ નથી કહેતા કે તમે લોકો મારા કાર્યક્રમમાં આવો. લોકો સામેથી જઈને હજારો લાખોની સંખ્યામાં લોકો ત્યાં ભીડ ઉમડે છે ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ માટે, અને સામેથી એ લોકોનો પ્રશ્ન હલ થાય તો લોકો જાય છે. એમાં મહારાજે ક્યારેક કોઈ અંધશ્રદ્ધા નથી ફેલાવી. ઉલટી કે મહારાજે જ્યાં જ્યાં ગયા છે ત્યાં આપણા ધર્મનો પ્રચાર થયો છે, હિન્દુ ધર્મનો પ્રચાર થયો છે. મહારાજે કોઈ કન્વર્સેશન નથી કર્યું. આજ સુધી ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે કોઈ બીજા ધર્મના ઉપર આક્ષેપો નથી મૂક્યા. આજ સુધી ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે કોઈ બી કન્વર્સેશનમાં એમનું નામ નથી આવ્યું. એ પોતાના ધર્મનો પ્રચાર કરે છે. એ કોઈ બીજા ધર્મને ખોટું બોલતા નથી, કોઈ પણ ધર્મને ટાર્ગેટ કરતા નથી, કોઈ પણ બીજા ધર્મને કન્વર્ટ કરીને હિન્દુમાં લાવતા બળજબરી કરતા નથી. એ સ્વૈચ્છિક આપણે ધાર્મિક થી અને પૂજા પાઠથી આપણા ધર્મનો પ્રચાર કરે છે, કથાઓથી આપણા ધર્મનો પ્રચાર કરે છે. તો એ હું માનતો નથી કે કોઈ ખોટો વિષય છે. બીજા એક ભાઈ છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને જે હિસાબે ધીરેન શાસ્ત્રી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે આ અંધશ્રદ્ધા છે એ ફેલાવી રહ્યા છે, શું કહેશો? मेरा नाम दीपक प्रजापति है। धीरेंद्र शास्त्री जी के बारे में जो वो कार्य कर रहे हैं वो सनातन धर्म के लिए कार्य कर रहे हैं। तो जहाँ अंधश्रद्धा की बात आती है तो अंधश्रद्धा वाला तो कोई ऐसा कार्य है नहीं। उन्होंने जो कार्य किया है तो उनमें लोगों का दुख मिटता है, लोग वहाँ जाते हैं, दर्शन करते हैं और उनको भीतर शांति मिलती है। तो यहाँ अंधश्रद्धा की तो कोई बात ही नहीं हुई है। अधिक से अधिक भीड़ हो रही है तो वहाँ कई लोगों के घर परिवार में सुख शांति हुई है, क्योंकि उन्होंने मंत्र जाप आरंभ किए हैं। नशा पत्ता जो करते थे, जो शराब पीते थे, अभक्ष्य पदार्थों का सेवन करते थे, उन्होंने धीरेंद्र शास्त्री ने उन सभी लोगों का छुड़वाया है, ये मुझे पता है। कई लोग जो गलत वस्तुओं का सेवन करते थे, नशे करते थे, उन लोगों का छुड़वाया है और आज उनके घर परिवार में सुख शांति है। सभी लोग अपने जीवन से भक्ति से जुड़े हुए हैं। तो ये मैं नहीं मानता कि कहीं पे भी अंधविश्वास वाली बात है, और धीरेंद्र शास्त्री ने कहीं पे भी कहीं चीज़ का, किसी भी धर्म का कोई खंडन नहीं किया। वो हिंदू धर्म में है और हिंदू सनातन धर्म का परचम आज भारतवर्ष में फेर रहे हैं, तो इसमें कोई गलत काम नहीं है। कहीं पे भी गलत है तब कोई ऑब्जेक्शन उठावे, गलत वाली कोई बात ही नहीं है। हिंदू धर्म, सनातन धर्म अनादिकाल से जिस धर्म का प्रचार प्रसार वो कर रहे हैं, तो गलत कहाँ है? भक्ति से ही तो जोड़ रहे हैं लोगों को, गलत दुर्गतियों से, गलत सभाओं से, विचारों से उनसे दूर कर रहे हैं। तो गलत कार्य नहीं कर रहे, लोगों के घर परिवार में प्रेम बढ़ा रहे हैं, सुख शांति बढ़ा रहे हैं। तो धीरेंद्र शास्त्री का मैं पूर्ण समर्थन करता हूँ। मैं उनकी हर कथा में जाता हूँ और लोगों को लेकर जाता हूँ। વાત કરીએ કે જે ધીરેન શાસ્ત્રી છે એ કોઈને કહેતા નહીં કે તમે આવો અમારા ધર્મ અપનાવો, કે તમે આવો અમને દાન દક્ષિણા આપો. એ તો ખાલી હિન્દુ ધર્મમાં પ્રચાર કર્યા છે. તો કેવી રીતે આ અંધશ્રદ્ધા થઈ? तो ये अंध विश्वास जो बोल रहे हैं ना, मैं उनको मूर्ख समझता हूँ, क्योंकि अंधविश्वास वाली बात ही नहीं है ना। अंधविश्वास वाली बात कहाँ है? हम स्व इच्छा से हम लोग जाते हैं दर्शन करने के लिए, हमें शांति मिलती है वहाँ पे, हम कथा सुनते हैं, कई चीज़ें हमें सुनने को मिलता है, अच्छी अच्छी चीज़ें, बातें सुनने को मिलता है जो हम जीवन में अमल करते हैं। तो उन विचारों के साथ हम चलते हैं तो हमें आनंद मिलता है। और सभी लोग वहाँ जाते हैं ना तो अपनी स्व इच्छा से जाते हैं, कोई वहाँ पे पैसा चढ़ावा या करना वो सब कार्य नहीं है। लोगों का भला हो रहा है, सनातन धर्म का भला हो रहा है, हिंदुत्व का कल्याण हो रहा है, लोगों के घर में सुख शांति हो रही है, अच्छा काम है। और
जा रहे हैं लोग, स्वेच्छा से जा रहे हैं, कोई दबाव से या प्रेशर से नहीं जा रहे हैं, भक्ति से जा रहे हैं। બીજા ભાઈઓ છે એમનું જવાબ આપનું શું નામ છે અને જય સાહેબે ધીરેન શાસ્ત્રી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે આ અંધભક્તિ છે, અંધશ્રદ્ધા છે, શું કહેશો? मेरा नाम हरीश चौधरी है। ये एडवोकेट साहब ने जो भी उनके खिलाफ जो बोला है हिंदू धर्म के खिलाफ, वो सही नहीं है। और धीरेन्द्र शास्त्री जी है वो बहुत अच्छा वक्ता है, बहुत बहुत बढ़िया काम कर रहे हैं, हिंदू धर्म का प्रचार प्रसार कर रहे हैं। इसमें कोई अंधविश्वास जैसी बात ही नहीं है और हिंदू धर्म के लिए बहुत अच्छा कार्य हो रहा है। એક બહેન છે એમનું જોડે વાત કરો, આપનું શું નામ છે અને જય સાહેબ વાત ચાલી રહી છે કે ધીરેન શાસ્ત્રી અંધભક્તિ અને અંધશ્રદ્ધા ફેલાવે છે, કેટલું યોગ્ય છે ને શું માનો છો તમે? મારું નામ જ્યોતિ સાલવી છે અને હું નથી માનતી કે આજે લોકો કહે છે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે એ ખરાબ છે, એટલે મતલબમાં એવું છે કે પોતાની રીતે ભક્તિ ફેલાવે છે ને લોકોને સહી માર્ગમાં લઈ જાય છે ને લોકો માને છે કે અંધશ્રદ્ધા છે, તો એવું તો નથી। એ તો મહારાજ એમ પણ નથી કહેતા તમે અમારા ધર્મમાં આવો, અમારા ધર્મમાં આવો કે પછી હા કથા સાંભળવાથી લોકોને હજુ જાગૃતતા થાય છે કે ના અમે જઈએ છીએ, અમારું કાર્ય સફળ થાય છે, એટલે લોકો જાય છે અને પછી લોકો માને કે અંધશ્રદ્ધા છે, લોકોની ખોટી વહેમ છે કે એ લોકો એવી રીતે માને છે। આજે અંધશ્રદ્ધા કેવા વાળા ભાઈ છે, પોતે એડવોકેટ છે, પણ વાત કરીએ જે મહારાજ છે એ ક્યાં કીધું છે કે તમે આવો દાન દક્ષિણા આપો કેવું કંઈ? એ એવું નથી કહેતા કે ભાઈ તમે આવો દાન દક્ષિણા કરો, તમારી પોતાની ઈચ્છા છે, તમે જાઓ નહીં જાઓ, માનો નહીં માનો, બીજું તો શું કહેશો જય સાહેબે? વાત છે કે એ કે મહારાજને આવી રીતે અંધશ્રદ્ધામાં કહી દેવાય ને જે પોતે ભાઈ ભણેલો એડવોકેટ છે, કેટલું યોગ કહેવાય? હું તો એમને અભણ માનું છું। મેં કીધું ને, હજી આપણે આટલા એજ્યુકેટેડ થયા નથી કે આપણને ધર્મ આખો સમજી શકાય, આપણે સમજી શકીએ। હું ગ્રેજ્યુએટ છું, મેં પણ લો કરેલી છે, પણ હજી હું નથી માનતો કે હું આટલો એજ્યુકેટેડ છું કે મને ધર્મ વિશે આખું જ્ઞાન આવી ગયો છે। આપણે આટલા જ્ઞાની નહીં થઈ ગયા કે આપણે ધર્મ ઉપર આક્ષેપો મૂકી શકીએ કે ધર્મ ઉપર ટિપ્પણી કરી શકીએ। જે બી ધર્મ હોય, આપણે ધર્મને હજી આપણે પૂરી તરહ આખી રીતે સમજી નથી શક્યા। આપણે વેદ, પુરાણ, ગ્રંથ એ બધા વાંચી લઈને તોય આપણું જ્ઞાન અધૂરો રહી જાય। હું આપના ચેનલના માધ્યમથી પહેલાં એડવોકેટ ભાઈને એ જ કહીશ કે જો તમારે ધર્મ, હિન્દુ અને સનાતન ધર્મને જાણવું છે તો તમારી એડવોકેસી સાઈડ પર મૂકીને તમે ધર્મ સાધનામાં લાગો, 10-20 વર્ષ તપ કરો, પછી તમે કહેજો કે કોણ અંધશ્રદ્ધા ફેલાવે છે કે નથી ફેલાવતા, કે ધર્મ સાચું છે કે નથી, એ તમને પછી ખબર પડશે। હજી તમે એસીમાં બેસીને એ લો કરીને તમે આવું સમજી લો છો કે તમે ધર્મના જાણકાર થઈ ગયા છો, તો આ વાત ખોટી છે। પહેલાં ધર્મને સમજો, ધર્મ છે શું। આપણે ઇંગ્લિશમાં, અંગ્રેજીમાં કહેવત છે કે રિલિજન ઇઝ અ વે ઓફ લાઈફ। આપણે જીવન કેવી રીતે જીવવું છે એના માટે ધર્મ બનેલો છે। ધર્મ આપણે મનુષ્ય જીવનમાં નિરંતર આ સૃષ્ટિ ચાલી શકે એના માટે ધર્મ બનાવેલું છે। અને ધર્મ બહુ, સનાતન ધર્મ તો અનાદિકાલથી છે, એનો પ્રચાર ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ કરે છે। ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે ક્યાંક અંધશ્રદ્ધા નથી ફેલાવી, કોઈ ખોટા પૈસાની માંગણી નથી કરી કે કોઈ દિવસ કોઈ એના કથામાં આવું નથી કીધું કે તમે વધારે સંખ્યામાં મારી પાસે આવો કે મને ડોનેશન આપો। એ લોકો માટે સારું કાર્ય કરે છે, લોકોના પરિવારમાં ખુશીઓ ફેલાવે છે, નશા મુક્તિની વાત કરે છે, ધર્મ પ્રચારની વાત કરે છે। તો એ હું નથી માનતો કે અંધશ્રદ્ધા છે। અને જે વકીલ સાહેબ, જે એડવોકેટ, બરોડાના એડવોકેટે આ વાત કરી છે, આ ટિપ્પણી કરી છે, એમને હું કહું છું તમને હજી જ્ઞાન લેવાની જરૂર છે। હજી તમે અભણ છો, ભલે તમે LLB કરી લીધા હોય, પણ હજી હું તમને અભણ માનું છું। તમને હજી ભણવાની જરૂર છે। તમે હજી તમારું આખો જીવન નીકળી જાય તો તમે સનાતનને નહીં સમજી શકો। બિલકુલ, આ હિન્દુ સંગઠનના લોકો તો જેમને કહ્યું છે, ખાસ કરીને જે ધીરેન શાસ્ત્રી મહારાજ છે એ અંધશ્રદ્ધા નહીં ફેલાવતા, એમને ક્યાં એમ કોઈને કીધું છે કે તમે આવો અમારી જોડે દાન દક્ષિણા આપો। જો એ જ ધીરેન શાસ્ત્રી મહારાજ છે જે કુંવારી કન્યાઓને, વગર માતા પિતા કન્યાઓને લગ્ન કરાવે છે, હજારો સંખ્યામાં ડોનેટ કરે છે, કેન્સર હોસ્પિટલ બનાવ્યા છે પોતે એમના વિસ્તારમાં। તેઓ ક્યાં કીધું છે કે આવો અમારી જોડે આવો, ધર્મ છોડો કે ધર્મ પરિવર્તન કરો, એમની કોઈ આવી આજ સુધી બયાન નથી। પણ લોકોને એમ પણ કેવું છે જે એડવોકેટ ભાઈએ કીધું છે કે આ અંધભક્તિ છે, અંધશ્રદ્ધા છે, એ હાવ તદ્દન ખોટી વાત છે। કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ।
વાત શ્રદ્ધા અને વિજ્ઞાનની સામસામી છે. તો ખાસ કરીને જામનગર વાસીઓ પાસેથી જાણશું, વિજ્ઞાન જાથા દ્વારા ક્યાંક ને ક્યાંક ધીરેન્દ્ર શાસ્ત્રી છે તેના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો કે જે ઈ કામ કરે છે એને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન છે વિજ્ઞાન જાથાના એના જે જયંત પંડ્યા દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યા છે કે આ જે કરે છે કે ખોટું છે. તો ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાનો વિષય છે કે વિજ્ઞાન, શું કહેશો એમાં? પહેલે તો મારે એ કેવું છે કે જયંત પંડ્યા એક સંસ્થા લાવે છે. પંડ્યા એટલે એક બ્રાહ્મણ છે. જો બ્રાહ્મણ ઉઠીને આ દેશની અંદર કે ગુજરાતની અંદર જે અમુક કહેવાનારા વ્યક્તિઓ જે પોતે એમ કહે છે કે અમે આમ કરીને આમ થાય ને આમ કરીને આમ થાય, તો એ વાતને ખોટી સાબિત કરવાનું જે ચેલેન્જ આપ્યું પંડ્યાને, પહેલે તો સેલ્યુટ કહેવાય. એ ચેલેન્જને હું પણ વખાણું છું, કારણ કે ભારત દેશની અંદર વિજ્ઞાન બાજુ કોઈ જતું જ નથી. હવે છે ને અંધશ્રદ્ધા બાજુ જાય છે. શ્રદ્ધા રાખવી છે. હું હિન્દુનો દીકરો છું, હું શ્રદ્ધા રાખું છું. કોઈ પણ ધાર્મિક પ્રત્યે હું શ્રદ્ધા રાખું છું, દેવી દેવતાઓ પર હું શ્રદ્ધા રાખું છું. પણ અંધશ્રદ્ધા શું કામ? તો આ લોકો પાખંડીઓ અમુક જે અંધશ્રદ્ધાની અંદર જાળમાં બધાને ફસાવે છે ને આપણી જે હિન્દુ સમાજને ગેરમાર્ગે દોડે છે. હું અન્ય સમાજની કોઈ ચર્ચા નથી કરતો, પણ હું જે સમાજનો છું એ સમાજની ચર્ચા કરવી મારા માટે એક મહત્વની હોય છે. એવી જ રીતના જે જયંત પંડ્યા જે સમાજને જાગૃત કરવા માંગે છે ને જે આવા પાખંડી લોકોને ચેલેન્જ આપવા માંગે છે, તો એક બહુ સારી વાત કહેવાય કે આ ભારત દેશની અંદર આપણે શ્રદ્ધાળુ માણસ છે. ભારત દેશ આખો શ્રદ્ધામાં જીવે છે. તો આવા અંધશ્રદ્ધા ફેલાવતા હોય માણસો કે જે આમ કરું તો આમ થાય ને પાર્ટીની અંદર હું એમ કહું કે આ થાય ને તમારા ઘરે ફલાણું ઢીકણું થાય, તો આ બાબત બધી વાહિયાત છે. વિશ્વ આખું રહ્યું, કાલાવારનું ચાઇના જાપાન રહ્યું, એને કાંઈ નહોતું. અત્યારે ટેકનોલોજીની અંદર એટલું બધું આગળ વધ્યું છે, તો આપણો ભારત દેશ ક્યારે વધશે? શું આવા જે અંધશ્રદ્ધામાં જ પડ્યું રહેવાનું છે? જયંતભાઈને હું કહું છું કે તમારી ચેલેન્જ ખરેખર સાચી છે ને જો આ સાચા હોય ધીરેન્દ્ર શાસ્ત્રી, તો એ ચેલેન્જને એક્સેપ્ટ કરીને એની સાથે કાયદેસરની ડિબેટ કરવી જોઈએ. પ્રજાને લાઈવ ટીવી માધ્યમથી ભારત દેશ આખું જોઈ એવું કરવું જોઈએ. તો આમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે? જો ધીરેન્દ્ર શાસ્ત્રી સાચા હશે તો હું કાલથી એનો શિષ્ય બનવા તૈયાર છું. પણ જો જયંતભાઈ સાચા હશે તો હું પણ એનો શિષ્ય બનવા માંગુ છું. પણ આ ભારત દેશની અંદર હવે કાંઈક વિજ્ઞાન તરફ જઈએ, ભવિષ્ય આગળ વધારે શિક્ષણ બાજુ જઈએ. આજે હું વાત કરું, ભારત દેશની અંદર સરકારી શાળાઓ બંધ થતી હોય છે, તો એનું કારણ એક જ હોય છે કે અંધશ્રદ્ધામાં માણસો જતા હોય છે. એટલે આના માટે જાગૃત થવું, આખા ભારત દેશને જાગૃત થવું જરૂરી છે. પણ ભાઈ વાત તો શ્રદ્ધાની છે કે શ્રદ્ધા ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાની વાત છે તો ક્યાંક વિજ્ઞાનની વાત છે, શું કહેશો એમાં? બંનેનું સમન્વય હોય છે, હોવું જોઈએ. ક્યાંક વિજ્ઞાન પણ હોય ને એની સાથે સાથે આપણે શ્રદ્ધા હોય. એ વિજ્ઞાન છે કે વાસ્તવિકતા, કે જે ભાઈ આપણે એવી ખોટી માન્યતા રાખીએ કે ભાઈ હું હાથમાં દોરો બાંધી લઉં કે મંદિરને દીવો કરું અને 5મા માળેથી પડું તો હું નહીં મરું, તો એ વાસ્તવિકતા નથી. એને તમે વાસ્તવિકતા સાથે હોવી જોઈએ. શ્રદ્ધા એ છે કે તમને પોઝિટિવિટી આપે કે ભાઈ મારું આ કામ છે, હું મંદિરે દર્શન કરવા જાઉં તો મને આ મારા સાચો હોઉં તો મને અંદરથી પોઝિટિવિટી આપજો, તો હું મારું કામ સફળ થાય. આ રીતે આ દિશામાં થવું જોઈએ. નહીં કે ખોટા તમે મંડપો બાંધી અને પ્રજાને ગેરમાર્ગે દોરી અને લાખો કરોડો રૂપિયાના તમે ઘરે ભેગા કરો છો. એક બાજુ વાતું કરો કે તમે આ બધી મોહ માયાથી દૂર જાઓ અને ક્યાંક ને ક્યાંક જ્યાં વાતું કરનારો માણસની જ ફી લાખો કરોડોમાં હોય છે. તો આમાંથી પ્રજા બહાર નીકળી અને ક્યાંક બહાર આવવી જોઈએ. અને સાથે સાથે જે આ વિજ્ઞાન જથ્થાવાળા ભાઈ છે જયેન્દ્રભાઈ, એને આપણે અભિનંદન આપવા જોઈએ કે આવા કોઈ મહાન વ્યક્તિ આપણી વચ્ચે હાલમાં છે અને આ બધી વસ્તુમાંથી ક્યાંક સમાજ બહાર લાવવા માટે પ્રયત્ન કરે છે. તો એમાં આની જહેમતમાં લોકો બધા જોડાય એવી મારી માંગણી છે. રામદેવભાઈ, ખાસ કરીને વાત અત્યારે વિજ્ઞાનની છે કે ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન આગળ અત્યારે ટેકનોલોજીની દૃષ્ટિથી વધતું જાય તો ક્યાંક શ્રદ્ધા છે, તો શ્રદ્ધા હકીકતે ભગવાન ઉપર હોવી જોઈએ કે કોઈ વ્યક્તિ ઉપર? શ્રદ્ધા હંમેશા ભગવાન ઉપર હોવી જોઈએ. અને બીજી તરફ જે વિજ્ઞાન જાથાવાળાએ ચેલેન્જ આપેલી છે અને ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જે ત્યાં કથા કરવાની વાત કરી છે, જ્યારે આવી પરિસ્થિતિ હોય અને અત્યારે જે પેટ્રોલ ડીઝલની અછત છે તેને ધ્યાનમાં રાખીને પહેલા તો આ કાર્યક્રમ રદ કરવો જોઈએ. અને બીજી તરફ જ્યારે વિજ્ઞાન અને શ્રદ્ધામાં કાંઈ પણ તમને શંકા હોય તો હિન્દુ ધર્મમાં આ બાબતે શંકરાચાર્ય સાથે બેસી અને એનું નિરાકરણ આવી શકે છે. હિન્દુ ધર્મમાં સૌથી મોટા શંકરાચાર્ય. તમને કોઈ પણ શંકા સંદેહ હોય તો એ બાબતે તમે શંકરાચાર્ય પાસેથી માર્ગદર્શન લઈ શકો. અને બીજી તરફ જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઘણી જગ્યાએ જે ટૂંકમાં તેમના કથાઓ કરી છે, પણ હમણાં છેલ્લી 4-5 કથાઓમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ દેશમાં બેરોજગારીનો મુદ્દો હોય
યુવાનોને જે તકલીફો પડતી હોય એ બધાય મુદ્દાઓ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઉપાડ્યા છે. અને બીજી તરફ વિજ્ઞાન જાથાએ પણ દરેક ધર્મના લોકોના જે પાખંડીઓ એને ખુલ્લા પાડ્યા છે. પણ શંકા ક્યારે ઊભી કરે છે કે જ્યારે હમણાં છેલ્લી 4 એની કથાઓ હતી ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે બેરોજગારીને લગતા મુદ્દાઓ ઉપાડ્યા ત્યારે જ આવી રીતના વિજ્ઞાન જાથાવાળા ઓચિંતાના જનતા રેડ કરવા ન હોય તે શંકાના દાયરામાં એટલા માટે આવે છે કારણ કે એની પહેલાય ધીરેન્દ્ર શાસ્ત્રી કેટલી વાર ગુજરાતમાં આવ્યા તો ત્યારે કેમ આ વસ્તુ ન કરી. પણ છેલ્લી 3-4 કથામાં જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી બેરોજગારીના મુદ્દા ઉપાડ્યા છે, યુવાનોને લગતા દેશની સમસ્યાને લગતા મુદ્દા ઉપાડ્યા ત્યારે જ આ વસ્તુ કેમ થઈ છે. માટે હું તો કહું કોઈ પણ ઘર્ષણ ન થાય તે માટે પ્રોગ્રામો રદ કરવા જોઈએ અને વિજ્ઞાન જાથા અને તમામ લોકોએ હિન્દુ ધર્મ મુજબ શંકરાચાર્ય આગળ જે પણ નિરાકરણ આવે તે અને પાખંડી હોય તો 100% પાખંડી તેની પ્રક્રિયા ઉપર રોકે લગાડી જોઈએ. એમાં કોઈ ખોટી વાત નથી. પણ તાત્કાલિક હમણાં આ બધું થવું એ શંકાના દાયરામાં આવે છે એવું મારું માનવું છે. તો ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાની વાત છે તો શ્રદ્ધા અને વિજ્ઞાન વચ્ચે સમન્વય ક્યાંક ને હોવો જોઈએ. આ સમન્વય ક્યાંક ને ક્યાંક તૂટતો હોય, ક્યાંક વિજ્ઞાન આગળ આવવાનું વાત કરે છે તો ક્યાંક શ્રદ્ધાની વાત છે. તો જામનગર વાસીઓનું કહેવું છે કે આવું ન હોવું જોઈએ. શ્રદ્ધાની રીતે હોવી જોઈએ અને વ્યક્તિગત શ્રદ્ધા ન હોવી જોઈએ. શ્રદ્ધા જે રાખો એ ભગવાન ઉપર હોવી જોઈએ, કોઈ વ્યક્તિ ઉપર ખાસ કરીને ન હોવી જોઈએ તેવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.